ગાંધીનગરથી જ્યાં વિધાનસભાના ઉપાધ્યક્ષ જેઠા ભરવાડે આપ્યું છે રાજીનામું। જેઠા ભરવાડે ઉપાધ્યક્ષ પદ પરથી આપ્યું છે રાજીનામું। કામનું વધુ ભારણનું કારણ આપીને તેમણે આ પદ છોડ્યું હોવાના સમાચાર છે। જેઠા ભરવાડે ઉપાધ્યક્ષ પદ છોડ્યું છે। અચાનક જ કામનું વધુ ભારણ છે એમ કહીને તેમણે તેમનું આ ઉપાધ્યક્ષનું પદ છોડી દીધું છે। तो एक मोटा समाचार गांधीनगर थी विधानसभा अध्यक्ष जेठा भरवाड़े अचानक ज राजीनामું આપતા अनेक तर्क वितर्क चाली रह्या छे। जो कि तेमणे कारणमां कामनुं वधु भारण आ कारण बतावीने पोतानुं पद छोड्युं छे। जेठा भरवाड़नुं अचानक ज पड़ेલું राजीनामुं ચોક્કસ अनेक संकेत आपनारुं साबित थवानुं छे। कया कारणथी मूळ कयुं कारण होई शके छे ते ચોક્કસ चर्चानो विषय, परंतु हालमां जे रीते ऑफिशियल कहेवायुं छे कामनुं वधु पड़तुं भारण छे अने माटे तेमणे आ राजीनामुं धर्युं छे। विधानसभाना उपाध्यक्ष जेठा भरवाड़नुं राजीनामुं પડતા જ અનેક નવા તર્ક વિતર્ક સર્જાઈ રહ્યા છે। વધુ વાત કરવા જોડાશે અમારા પોલિટિકલ એડિટર કિંજલ। કિંજલ, ખાસ મૂળમાં શું કારણ હોઈ શકે છે? देखो અત્યારે જેઠાભાઈ ભરવાડ દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે કામનું ભારણ છે અને તેમની જે ઉંમર છે તેને લઈ અને ઉપાધ્યક્ષ વિધાનસભાના ઉપાધ્યક્ષ પદેથી તે હાલમાં રાજીનામું છે તે આપી રહ્યા છે। જે બેઠક છે તે વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના નિવાસ સ્થાને ચાલી રહી છે। આ બેઠકની અંદર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તથા તેમની સાથે ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ પંચાલ પણ અત્યારે જોડાયેલા છે અને ચર્ચાઓ છે તે ચાલી રહી છે। માનવામાં આવી રહ્યું છે કે આ રાજીનામું છે તે સ્વીકારવામાં પણ આવી શકે છે। જો વિધાનસભાની વાત કરવામાં આવે તો એક અધ્યક્ષ સાથે ઉપાધ્યક્ષની પણ જે વરણી છે તે કરવામાં આવતી હોય છે। જો રાજીનામું સ્વીકારવામાં આવે છે તો પછી રાજકીય સાથે જે સામાજિક ઇક્વેશન્સ છે તે જોવામાં આવશે અને નવા ઉપાધ્યક્ષ કઈ જ્ઞાતિમાંથી આવશે તે પણ જોવામાં આવશે। વિધાનસભાનું જે સત્ર છે તે આગામી મહિનામાં યોજાય એટલે નવું સત્ર યોજાય તેની પહેલા ઉપાધ્યક્ષની જાહેરાત છે તે કરવામાં આવશે। અત્યારે જે બજેટ સત્રને લઈને સમીક્ષાઓ છે તે સરકારમાં ચાલી રહી છે અને તમામની વચ્ચે જેઠાભાઈ ભરવાડ દ્વારા રાજીનામું આપવામાં આવ્યું છે। વિધાનસભાના ઉપાધ્યક્ષ પદેથી રાજીનામું આપવામાં આવ્યું છે। માનવામાં એવું આવી રહ્યું છે કે રાજીનામું સ્વીકારવામાં આવશે। જેઠાભાઈ એક તરફ પોતાના ઉંમર અને કામના ભારણના કારણો છે તેને આગળ મૂકી અને આ લેટર છે તે વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીને સોંપ્યો છે અને એની જે બેઠક છે તે અત્યારે વિધાનસભા અધ્યક્ષના નિવાસ સ્થાને મંત્રી નિવાસમાં ચાલી રહી છે। આપણી સાથે જેઠા ભરવાડ ખુદ જોડાયા છે ટેલિફોન લાઈન પર। જેઠાભાઈ, આપનું સ્વાગત। સૌથી પહેલા તો રાજીનામું ચોક્કસ કારણ શું આપને લાગી રહ્યું છે? આપે શા માટે પદ છોડ્યું? રાજીનામું આપવાનું કારણ એટલું જ છે કે હું ઘણી બધી સંસ્થાઓમાં કામ કરું છું। જી, ડેપ્યુટી સ્પીકર તરીકે કામ કરું છું, નાફેડના ચેરમેન તરીકે કામ કરું છું। ઘણી બધી સંસ્થાઓ છે કે જ્યાં હું સહકારિતામાં કામ કરી રહ્યો છું અને જે સંસ્થાઓમાં કામ કરું ને પૂરતો સમય આપીને જે વ્યવસ્થિત કરવાનું હોય ત્યાં બધી થોડી મને બર્ડન વધારે પડતું લાગતું હતું। એટલા માટે મેં સ્વેચ્છાએ ઉપાધ્યક્ષ પદેથી રાજીનામું આપેલ છે। જેઠાભાઈ, કોઈ ચોક્કસ વિખવાદ અધ્યક્ષ સાથેનો? કોઈ નો 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 એ મારા ભાઈ જેવો છે। જી, ક્યારેય અમારે એવું બન્યું નથી, ક્યારેય કોઈ દાડો અમારે અણબનાવ નથી બન્યો, કોઈ પણ કારણ નહીં। પાર્ટી સૌથી સર્વોપરી પાર્ટી છે। પાર્ટીના બેઝ ઉપર હું એક ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા છું। આ વાદ વિવાદમાં હું આવું જ નહીં જી, અને આજ સુધી મેં 6 ટર્મ સુધી કોઈ વાદ વિવાદ આવ્યો જ નથી। એટલે એવું કોઈ કારણ નથી કે કોઈ નારાજગીના હિસાબે મેં રાજીનામું આપ્યું હોય। જેઠાભાઈ, તમારી જેવી વ્યક્તિ અચાનક જ પદ છોડે તો ચોક્કસ ચર્ચા થવાની છે કે આવું શા માટે અમને રાજીનામું આપ્યું? ચર્ચા કરવા વાળા તો ચર્ચા કરવાના જ છે અને એનાથી મને કોઈ ફરક પડવાનો નથી। પણ મારી ઈચ્છા મુજબ ભારતીય જનતા પાર્ટીને મારી જગ્યાએ કોઈ સારો કાર્યકર્તા ફરીથી એક સ્થાન મળી શકે। બિલકુલ, ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા 162 ધારાસભ્યો છે જી, તો બધાને સમાવવા તો હું સ્વેચ્છાએ હું એમ કહું કે ભાઈ હવે મારી પાસે આટલું બધું છે તો મને થોડી જગ્યાએ રિલેક્સ આપો તો હું બીજી જગ્યાએ સારું કામ કરી શકું ને। જેઠાભાઈ, તમે કોઈ નામ સૂચવ્યું છે તમારા ઉપાધ્યક્ષ? નહીં, કોઈ નહીં, એ પાર્ટીનો વિષય છે। જી, એ પાર્ટી જોશે, પાર્ટી કોઈ કાર્યકર્તા સમાવશે, શું કરશે એ અત્યારે મારે કહેવું મુશ્કેલ છે। પણ મારી એવી ભાવના ખરી કે ભાઈ હું આટલી બધી જગ્યાએ હોઉં તો કોઈ એક કાર્યકર્તા વધારે સારું સચવાઈ જાય, કોઈ
પદ મળે તો એના માટે સ્વેચ્છાએ કર્યું છે, કોઈ પ્રેશર કે દબાણ એક નહીં. સામાજિક ઇક્વેશનનો પણ ચોક્કસ સવાલ જ્યારે આપને ઉપાધ્યક્ષ પદ સોંપવામાં આવ્યું ત્યારે લાગે છે કે તમારા સમાજમાંથી ઉપાધ્યક્ષ વધુ એક બની શકે છે ભવિષ્યમાં? એ મને ખ્યાલ ના આવે, એ પાર્ટીનો વિષય છે, મારો વિષય નથી. એટલે પાર્ટી જે ડિસાઈડ કરશે. જી, પ્રમુખ હતા, મુખ્યમંત્રી શ્રી હતા, અમારા સંગઠન મંત્રી હતા, બધાની હાજરીમાં સ્વેચ્છાએ રાજીનામું આપ્યું છે. જી, એમાં કોઈ વાદ વિવાદ વગર, એમાં કોઈ પણ જાતનું કોઈનું પણ દબાણ નથી કે કોઈનું એવું નથી. જી, પણ મને એમ લાગ્યું કે હું આટલા બધી જગ્યાએ હોઉં તો મારે થોડું રિલેક્સ થવાય અને બધા બીજી જગ્યાએ સંસ્થામાં સારી રીતે કામ કરી શકાય અને વધારે સમય આપી શકું, એટલા માટે, બીજું કોઈ કારણ નથી. આભાર જેઠાભાઈ તમામ વાતચીત બદલ. તો આપણે કહી દઈએ કે જેઠાભાઈ ભરવાડે ઉપાધ્યક્ષ પદ છોડ્યું છે, પરંતુ તેમનો દાવો છે કે માત્ર ને માત્ર સ્વેચ્છાએ અને કામના ભારણના કારણે જ તેમણે પોતાનું આ પદ છોડ્યું છે. વિવાદને કોઈ સ્થાન ન હોવાનો દાવો તેમણે કર્યો છે.